પુલબેકમાં એક આપણે વસ્તુ સમજવા જેવી છે, જે આ ટ્રેડ મેં લીધો અત્યારે 12.5% ઉપર ટ્રેડ કરે છે, બરાબર. આ પુલબેક સેટઅપ ઉપર મેં લીધું હતું. મેં એક આ વિડીયોનો સવારે જ પોઝિશન લીધી ને ત્યારે જ બનાવતો હતો, પણ થયું એવું કે એમાં બીજો ચાર્ટ આવે ને તો ચાર્ટ આ વિડીયોમાં બદલતો નહોતો. તો પુલબેક સેટઅપ છે ને, એમાં જે મારું મંતવ્ય છે એ હું તમને એકવાર રજૂ કરું. આ એક રેલી હતી, બરાબર. પછી આ એક પુલબેક આવ્યું. તો આ જે પ્રથમ પુલબેક આવે ને એમાં તમે એન્ટ્રી લેશો ને તો તમને અસમંજસ થશે, અથવા તો તમે ત્યાં સુધી તમારું ધૈર્ય ના હોય XYZ, અથવા તો બની શકે કે પાછો ત્યાંથી નીચે પડી શકે. પણ જો તમારે પ્રથમ પુલબેક આવ્યા પછી બીજું પુલબેક પ્રથમ પુલબેકના લોની પહેલાં આવી જાય ને, અને ટાઇટનેસ હોય, જેમ કે આમાં છે નેરો રેન્જ છે, વોલ્યુમ એવરેજ વોલ્યુમ કરતાં ડાઉન છે, અને એની જે વોલેટિલિટી છે એ એકદમ ડાઉન છે, ત્યારે તમે કન્સિડર કરી શકો. કેમ કે અહીં તમારો રિસ્ક માત્ર ને માત્ર 2.5 થી 3% રહેવાનો, એનાથી વધારે તમે રિસ્ક નથી તમારો હોવાનો, અને રિવર્ટ બહુ મોટો હોવાનો, જેમ કે તમે આમાં જોઈ રહ્યા છો, બરાબર. આના તમને અગાઉના પણ એક્ઝામ્પલ આપું. એક એક્ઝામ્પલ આ થયું આપણે, બીજું એક્ઝામ્પલ એક તમને આપું. એક સામાન્ય રેલી હતી, સ્લોલી આગળ જતી હતી. પછી એક પુલબેક આવ્યો. આ થયો પેલો પુલબેક, બરાબર. ધારો કે તમે અહીં એન્ટ્રી લીધી અને આ પુલબેક ટકેની નીચે આવી જાય ને તો તમારે અહીં એસએલ હિટ થવાના ચાન્સીસ છે, અથવા તો પ્રોફિટ ન થવાના ચાન્સીસ છે. પણ અને શું કર્યું, અહીંયા જેમ કર્યું ને એ જ વસ્તુ અહીંયા એને રિપીટ કરી છે. જો એક અહીંયા પુલબેક આવ્યો પેલો, પછી એક પુશ આવ્યું, પછી નાનકડો પુલબેક. પણ એ પુલબેકમાં શું હતું જોઉં તમે, એ પુલબેકમાં એકદમ વોલેટિલિટી કોન્ટ્રાક્શન આવી ગયું. ન તો શેર આગળ જાય છે, ન પાછળ જાય છે, નાની કેન્ડલો બનાવે છે. એની સામે વોલ્યુમ પણ અહીંયા જોઉં એકદમ નેરો રેન્જમાં આવી ગયું છે. બીજા નંબરમાં મૂવિંગ એવરેજ જે છે વોલ્યુમની, એ પણ એકદમ ટાઈટ થઈ ગઈ છે અને સીધો બ્લાસ્ટ થયો છે. કહેવાનો મતલબ કે પ્રથમ પુલબેક કન્સિડર ઓછો કરવાનો, બને ત્યાં સુધી નહીં કરવાનો. બીજો પુલબેક આવે છે ત્યાં તમારે એને કન્સિડર કરી અને તમે ટ્રેડ પ્લાન કરી શકો છો. હજી એક તમને બીજું પણ ઉદાહરણ આમાં છે એ પ્રમાણેનું એક આપું. અગાઉ પણ મેં આમાં જોયું હોય, જે બહુ મોટું એક હતો. આ એક અપ ટ્રેન્ડ રેલીમાં હતો, બરાબર. બીજા નંબરમાં અહીંયાથી એકદમ એકદમ ડાઉન ટ્રેન્ડ, એક પુલબેક આવ્યો, બરાબર. આ પેલો પુલબેક, પછી આ બીજો પુલબેક આવ્યો એકદમ. હવે બીજો પુલબેક આવ્યો, એમાં શું થયું, ટાઇટનેસ એકદમ, વોલેટિલિટી કોન્ટ્રાક્શન, અહીંયા એકદમ વોલેટિલિટી કોન્ટ્રાક્શન થઈ ગયું વોલ્યુમમાં. પછી જો તમે એક મૂવ આવ્યું. હજી એક બીજા તમને સ્ટોકનું ઉદાહરણ આપું, જે અત્યારે એમાં બની રહ્યું છે. આપણે એક છે મારી સામે વ્હીલ, હું તમને વ્હીલમાં બતાવું. જો અપ મૂવ, પુલબેક, આ પ્રથમ પુલબેક, આ બીજો પુલબેક ચાલુ, બરાબર. ધારો કે અહીંયા ક્યાંક તમને ટાઇટનેસ મળી જાય, આની પહેલાં ટાઇટનેસ મળી જાય, તો આ તમે કન્સિડર કરી શકો. પણ જો એ આનાથી નીચે વયો જાય, પહેલાં પુલબેકની લોથી નીચે વયો જાય અને પછી ટાઇટનેસ બનાવે, અથવા તો બીજું ગમે એ કરે, તો ચાન્સીસ એવા રહે છે કે એ લોઅર એન્ડ લોઅર પોઝિશનમાં ચાલે. આ રીતે ચાલે. એક પુલબેક આપ્યો, હવે આની નીચે એ તોડી નાખે, પાછો પુલબેક આપે, તો આ સિનેરિયો આખો આ બની જશે એમ. એટલે ચાન્સીસ એ રાખવાના, બને ત્યાં સુધી કન્સિડર એ કરવાનો કે બીજા પુલબેક પહેલા પુલબેકના લોથી આગળ બીજો પુલબેક સપોર્ટ લેતો હોય, નેરો રેન્જ બનાવતું હોય, કોન્ટ્રાક્શન થતું હોય. જો સેમ અહીંયા તમે જો આજે વોલ્યુમનું જે મૂવિંગ એવરેજ છે એ ટાઈટ થતી જાય છે, અહીંથી સીધી ડાઉન થઈ ગઈ, કોન્ટ્રાક્શન વોલેટિલિટી કેન્ડલની ઘટતી જાય છે. એક આ ઉદાહરણ થયું. બીજું તમને એક હજી ઉદાહરણ આપું, આમાં ઉદાહરણ આપું. પુલબેક કઈ રીતે ટૂંકમાં આપણે કન્સિડર કરી શકાય. આજ સુધી આપણે આ પુલબેક જોતા, પણ મેં થોડુંક મારી રીતે જાણ્યું અને રિસર્ચ કર્યું, એટલે મને જે જાણવા મળ્યું એ હું તમને શેર કરું છું, બરાબર. હવે આ તમે એક જોશો, આ શું હતું, કેમ ભાઈ સેકન્ડ, આમાં ક્યાં ગયું હતું, વ્હીલ્સ, હવે સારેગામાં જોયું,
સારેગામામાં તો આમાં કદાચ નહીં હોય. તમને સારેગામા બતાવું કે સારેગામા તમે જોશો ને એટલે તમને અંદાજ આવશે. સેમ સિચ્યુએશન, સેમ ટુ સેમ. એક અપ મૂવ, પ્રથમ પુલ બેક આવ્યો, બીજો પુલ બેક ચાલુ. અહીંયા ક્યાંક ટાઇટનેસ, નેરો રેન્જ બધું થવું જોઈએ સેમ. જો વોલ્યુમ, મૂવિંગ એવરેજ, વોલ્યુમની જે મૂવિંગ એવરેજ છે એ ડાઉન થઈ ગઈ છે, વોલેટિલિટી કોન્ટ્રાક્શન થવા માંડ્યું છે, વોલ્યુમ દબાઈ ગયું છે, આમાં પણ કંઈ ચેન્જીસ આવતા નથી. તો અહીંયા ટાઇટનેસ આવે તો હાઈ ચાન્સીસ રહે કે કેપીઆર જેવો બ્લાસ્ટ થઈ શકે. બરાબર. હજી એક તમને એક ઉદાહરણ આપું. બો કલરમાં આજે નીકળવાનું કારણ એ હતું કે કદાચ ઇન કેસ બની શકે કે જે પ્રથમ પુલબેકનો લો હતો એ તૂટી શકે એના વોલ્યુમ ઉપરથી, મને એવું લાગતું હતું. એટલે આપણે પ્રોફિટ બુક એમાં કરી લીધું. બરાબર. હવે અત્યારે સિચ્યુએશન શું છે એ હું તમને એમાં જણાવી દઉં. જો સેમ અપમૂવ, આ પ્રથમ પુલબેક અહીંયા ગયો, પાછો પુલબેક આવે છે. હવે અહીંયા આજુબાજુ ક્યાંક નેરો રેન્જ બનાવે, વોલ્યુમ કોન્ટ્રાક્શન થાય, મૂવિંગ એવરેજ ડાઉન રહે અને વોલ્યુમ પણ ડાઉન રહે. તો હવે પ્રોફિટ બુક કરવાનું કારણ શું? કારણ કે વોલ્યુમ ડાઉન હતું, બધી વાત સાચી હતી, પણ ક્યાંક ને ક્યાંક મૂવિંગ એવરેજ છે એ વોલ્યુમની જે એવરેજ છે એ હજી એમનેમ સ્ટેબલ હતું. જે મૂળ સ્થિતિ હતી વોલ્યુમ મૂવિંગ એવરેજ જે એવરેજની, એના કરતાં પણ આગળ હતું. અને વોલ્યુમ ડિક્રીઝ હતું નો ડાઉટ, પણ એનું જે એવરેજ હતી એ ક્યાંક ને ક્યાંક હજી ડિક્રીઝ નહોતી. એટલે મને એવું લાગતું હતું કે કદાચ લો તોડી શકે, અથવા તો લો ન તોડે તો એક અહીંયા સામાન્ય 2-3 અઠવાડિયા જેવો બેઝ બનાવે, ત્યારે જ આ વોલ્યુમનું જે મૂવિંગ એવરેજ છે એની જે એવરેજ છે એ ડાઉન આવી શકે. ત્યાં સુધી ડાઉન આવી શકે નહીં. અને જ્યાં સુધી આ ડાઉન ના આવે ત્યાં સુધી ટાઇટનેસ બને એવી શક્યતા ઓછી છે. હા, ઘણા કિસ્સામાં એવું બની શકે કે ટાઇટનેસ વોલ્યુમની બની ગઈ હોય અને મૂવિંગ એવરેજની ટાઇટનેસ ન બનતી હોય, તો તેવા કિસ્સામાં પણ સ્ટોક ઉપર ભાગી શકે. એવું જરૂરી નથી કે ટાઇટનેસ સાથે સાથે મૂવિંગ એવરેજની પણ જોઈએ. તો આ એક સામાન્ય એવો મારા ચર્ચામાં વિષયમાં હતો, એટલા માટે મેં તમારી સાથે ચર્ચા કરી છે. તમારી રીતે બીજા સ્ટોક આવી રીતે જોજો એટલે તમને વધારે આઈડિયા આવી જશે.